પ્રકરણ 17 શાર્દૂળ ભગત ગયા, પણ પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સુવાની જગ્યાએ. એ પથારી રોગિયાઓના નિવાસ ઘરની ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી. કેમ શાર્દૂળ ભગત આવ્યા? સંતે છેટેથી પૂછ્યું. જાગો છો? હા બાપ, માલધારીની જાજી નીંદર ક્યાંથી હોય? જાગવાની ટેવ જ પડી ગઈ છે, પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ના કહેવાય. મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે. એનું નામ તે કાચી નીંદર, કાગા નીંદર. ભગત, પાકી નીંદર એમ ઉડે નહીં. સી વાત છે કહો. જગ્યામાં અનર્થ થઈ રહેલ છે. શેનો? કોઈક માનવી આવતું લાગે છે. ક્યાં? કહેતા જીભ કપાય છે. એ તે બધી દુનિયાઈ વાણી બાપ શાર્દૂળ. બાકી જીભ તો કુહાડાનાએ ઘા ઝીલી શકે છે. અમરબાઈની પાસે કોઈક નક્કી આવતું હોવું જોઈએ. કેમ જાણ્યું? બોલાશ કાનો કાન સાંભળ્યો. આજ અત્યારે ને? હા, મેં સાંભળ્યું. શાર્દૂળ રાજી થયા. સંતે કહ્યું, કોણ હતું? ઓળખી લીધું? ના, ગમે તે કહો, પણ બહુ એકાંતની વાતો થાતી લાગી. શાર્દૂળ, મેં તો એ ભાઈને ઓળખી લીધા છે. કોણ? કોણ? શાર્દૂળે અધીરાઈ બતાવી. કહું? ગભરાઈશ નહીં કે? નહીં ગભરાવું. ભેંસાણ ગામના ખુમાણ આપા શાર્દૂળ ભગત પોતે જ. હું? શાર્દૂળ ભભૂક્યો. હું તો તે પછી ગયેલો. હું તો ચોરને ઝાલવા ગયો હતો. આપણે પારકા ચોર ઝાલવા ન જાત જો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત. આપા શાર્દૂળ, આપણે બધા જ ચોરોને ઝાલીએ છીએ. નથી ઝાલતા ફક્ત આપણા માયલા ચોરને જ. શાર્દૂળને આ ઠપકો ન ગમ્યો. પોતાનો ઘર સંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોકસી નથી રાખતા એવી મતલબની ઘણી ઘણી વાતો શાર્દૂળ ભગત બોલી ગયા. હું ફરી ફરી કહું છું કે અમરબાઈના હૈયાની અડોઅડ શાર્દૂળભાઈ તું જ હતો. ઓ ગંડુ કાઠી, એ વખતે પવન મારી પધોરે હતો. મારે કાને બોલચાલ પડી હતી, પણ હું તો હંમેશ રાતે અહીં તારા આવ્યા પછી રોજ રોજ રાતે એ બોલા સાંભળું છું. અમરબાઈ સ્વપ્નમાં લવે છે. એની ગોદમાં કોઈક નાનું બાળ સૂતું હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે શાર્દૂળ બેટા, તું બહુ પગ પછાડમાં, બહુ જ બળ બતાવમાં. બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ બેટા. પારકા ઢોલિયા ભાંગીને ભગત બનમાં, મારાથી નથી જોવાતું. મને બીક લાગે છે કે તું ક્યાંક તારા જ હાડકાને ભાંગી બેસીશ. શાર્દૂળે પોતાના કાન પર પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતી લાગી. બેસ શાર્દૂળ, સંતે એનો હાથ ખેંચ્યો. હું તને સમજાવું. બાઘા જેવો બનેલો શાર્દૂળ બેઠો. ચોપાસ કંસારીના લહેકાર બંધાઈ ગયા હતા. શાર્દૂળ, અમરબાઈનું તો નારી હૃદય છે. નારીનો પરમ આનંદ, સૌથી જોરાવર ભાવ જણવાનો છે. હું જાણતો હતો કે અમરબાઈ આશાભરી પતિ ઘેરે જતી હતી, તેમાં વચ્ચેથી અહીં ઉતરી પડી છે. હું ધારતો જ હતો કે અમરને ભોગવિલાસ હવે નહીં જ લોભાવી શકે, પણ એના જીવનમાં વહેલો મોડો એક સાદ તો પડશે જ પડશે. એ સાદ જનેતાપણાનો. હું ઝીણી નજરે જોતો હતો કે આપણી દાડમનીને દાડમ બેઠેલા જોયા તે દી અમરે એકાએક દાડમ ઉપર છુપા છુપા કાંઈક હાથ ફેરવ્યા હતા. કાંઈ હાથ ફેરવ્યા હતા. મેં બરાબર જોયું હતું કે ગાયને વાછરું આવ્યું તે દી અમરે છાના માના જઈને વાછરુંને પોતાના હૈયા સરસું ચાપી પોતાની જીભે ચાહ્યું હતું. એ બધું જ નીરખી નીરખી મને મનમાં ફફડાટ બેઠો હતો કે મારે માતે શી થશે. ત્યાં તું આવ્યો ને તે પછી અમરે તને જણ્યો. સંગીત અને કળાના તારા પ્રેમને પ્રસવ્યો. પોતાના હૈયાના ગર્ભાશયમાંથી, શરીરની કુખેથી નહીં, તને જણી કરીને અમર સંતોષી બની, પ્રફુલ્લિત બની. તે પછી જ એની કાયા કોળી ઉઠી છે. ભાઈ, ને તને જાણ્યા પછી જ જગતના કામમાંથી એનો જીવ ઉઠી ગયો છે. શાર્દૂળ શાંત રહ્યો, થીજી ગયો. આ રબારીની નજર કેટલી ઝીણી. તે એને શું પૂછ્યું? કશું પૂછ્યું છે? હા, મારાથી ન રહેવાયું. શું પૂછ્યું? પૂછ્યું કે અહીં ઓરડામાં કોણ હતું. તને એવું પૂછવાને કોઈ હક દાવો હતો ખરો? શાર્દૂળે પોતાનું માથું એક હાથની હથેળીમાં ટેકવી મોં નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યો. આ થાનક પવિત્ર રહેવું જોઈએ. જગતનો વિશ્વાસ જાય તો આપણું શું થાય? સાંભળીને સંત સૌ પહેલાં તો પેટ ભરીને હસ્યા.
હસતા એણે શાર્દૂળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતાં કરતાં જ સંત બોલતા ગયા, સાચે સાચ? અરે રંગ શાર્દૂળ, તે તો અવધિ કરી બાપ શાર્દૂળ, અવધિ કરી. પછી જરા ગંભીર બનીને ઉમેર્યું, કોઈક વેપારી પેઢીનું તો ભારે સરસ ગુમાસ્તો બની શકત. હોં શાર્દૂળ, તારા કમ ભાગ્યે આ તો ગુરુદત્તનો ધૂણો છે. લક્ષ્મીની દુકાન નથી ને ધૂણામાં તો બીજું શું હોય? રાખ. એ રાખના ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતના વિશ્વાસ અવિશ્વાસ રૂપી આભરણાની બહુ કોઈ કિંમત નથી બાપ. થોડી વાર રહીને ફરી પાછા એ હસવા પર ચડ્યા. કહ્યું, હે શાર્દૂળ, સાચે સાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારું ઉજાગરા ખેંચતો હતો? અમરભાઈના ઓરડા ભણી તો એટલા માટે જ ગયો હતો? શાર્દૂળને લાગ્યું કે જાણે પોતાની છાતી હેઠળ છુપાવેલું કોઈ લોહિયાળું ખંજર પકડાઈ ગયું હતું.